કેવું પડે? આખા ગામમાં કોઈ માણસ જ નથી દેખાતું. કોણ છે ભાઈ તું? ક્યાંથી આવે છે? હું તો ઉડતું પંખી છું બાપા, પણ આખું ગામ ખાલી ખમ કેમ જણાય છે? કઈ રોગચાળો ફાટી નીકળ્યો છે? રોગ નહીં પણ ભોગ બેટા. એક પારધીના હાથમાં જેમ પંખેરું તરફડે એમાં આખું એ ગામ ડાકુ જાલિમ સંઘના પંજામાં તરફડી રહ્યું છે. એની ટોળી અવારનવાર આ ગામ પર છાપો મારે છે, પણ કોઈ જાનહાનિ ન થાય એ બીકે ગામના લોકોએ ગજા સંપત નજરાણું આ મંદિર પાસે મૂકીને ઘરમાં ભરાઈ જાય છે. પણ ગામ લોકો સંપીને એનો સામનો કેમ નથી કરતા? એ જ તો કરમની કઠણાઈ છે ભાઈ. જાલમ સંઘના જુલ્મે ગામ લોકોને જળ બનાવી દીધા છે. આ ગામના લોકો તો જીવતા મરદાઓ છે, એમાં જોમ કાંથી પ્રગટે. આવ ભાઈ આવ, તું પણ મંદિરમાં સંતાઈ જાવ. આવ. મહંત બાપા, આજે હું આ ગામના જીવતા મરદાઓમાં જોમ ભરીશ અને એક કાયરો મેં એવું કૌવત જગાડીશ કે જાલમ સંઘ જિંદગી ભર યાદ કરશે.
દી પણ નાકમાં જાજો નાક પણ પાણીમાં જાજો પાવડું અને ભલે લોહી જાજો લો આખું ગામ ઓ મારી સામે લાકડી લઈને ઉભું છે. કોણે આ ગામના લોકોને ભડકાવ્યા હશે? આ વળી કોણ? વાહ શું વાત છે! આજ નપાણીઓમાં પાણી કોણે ભરી દીધું કે જાલમસિંહની સામે તલવાર ને ભાલા લઈને ઉભા રહ્યા છો? હે, જાલમસિંહનું નામ પડતાની સાથે જ ઘરમાં ભરાઈ જનાર કાયરો તમે આજે મારી સામે બહાદુર બની ઉભા છો? હે મુખે, ક્યાં છે મારું નજરાણું? અરે ક્યાં છે મારું નજરાણું? ચૂપ કેમ છો? બોલતા કેમ નથી? ચૂપ કેમ છો? અરે જાલમસિંહની સામે હથિયાર લેવડાવનાર એ ભૂલી ગયો કે આ ગામવાસીઓના મોઢામાં મગ ભરેલા હોય છે? અરે જાલમસિંહની સામે જબાન ચલાવનારની જબાન ખેંચી લેવામાં આવે છે. હા, ગામવાસીઓના મોઢા તો તું બંધ કરી શકે છે, પણ આજે એમનામાં ભરેલા જોમને તું રોકી નહીં શકે. જાલમસિંહ, નજરાણું લેવા માટે તો હવે તારે બીજો જન્મ લેવો પડશે. કૂતરાઓ! અરે કોઈના શીખવેલા પાઠ બોલતા પહેલા તમે એના પરિણામનો વિચાર કર્યો છે? અરે ઢોલકું વગાડવાની વાતોમાં આવી જઈ અને તમે જાલમસિંહ સાથે વેર બાંધવા તૈયાર થયા છો? હે, અરે જે ઢોલીના તાલે તમે આજે નાચી રહ્યા છો ને, જાલમસિંહ પહેલા એની લાશ પરથી પસાર થશે, સમજ્યા? હા. ઢોલકું વગાડનારના હાથ ભરે લોટકા લાગે છે, પણ બેટા આજ તારી ખો ન ભૂલાવી દઉં તો મારું નામ જાલમસિંહ નહીં. સાથીઓ, લોહીની નદી વહેવડાવી દો અને એક એક ને એવા પાઠ ખવાડો કે ઢોલીડાએ શીખવેલા બધા જ પાઠ ભૂલી જાય. તૂટી પડો! જય ભવાની!
બધા ભેગા થઈને મારો એને. ચલો સાથીઓ, ભાગો છો ક્યાં? શાંત થાઓ ભાઈઓ, શાંત થાઓ. શાબાશ બેટા, શાબાશ. તે જે કહ્યું હતું તે કરી પણ બતાવ્યું. ધન્ય છે તને અને તારા મા બાપને. ચૂપ ચૂપ જીઓ. તારું નામ બેટા? શ્યામ. તો રહેવાનું ક્યાં ભાઈ? તારા મા બાપ કોણ? આ દુનિયામાં મારું કોઈ નથી. જ્યાં ચરણ થંભી જાય એ મારું કાશી, અને જે આંખ મીચાઈ જાય એ મથુરા. તો પછી આ ગામને જ તારું કાશી બનાવ ને. તો અહીં ગામ વાસો કરીશ તો તારા સથવારે આ ગામ પણ મથુરા ને વૃંદાવન બની જશે. મહંત બાપાની વાત સાચી છે ભાઈ શ્યામ. હું આ ગામનો નગર શેઠ છું. તને અહીંયા રહેવાની કે ખાવા પીવાની કોઈ અગવડ નહીં પડવા દઈએ. ભાઈ અમારા બધાનો આટલો બોલ માનીને અહીં રોકાઈ જા. ભલે, જેવી તમારા લોકોની મરજી. ભાઈઓ, આ દાગીના જેના જેના હોય લઈ જાઓ. સાલા એક ઢોલકું વગાડીને આપણી બાજી બગાડી નાખી. કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યો. મેં તો એને કોઈ દી કાશી પર ગામમાં જોયો જ નથી. શું કામ કરો છો સરદાર? કાલે બધાને સૂતા ઝડપી લેશું. નહીં, જ્યાં આગ સળગતી હોય ત્યાં માલી પર હાથ નાખવાથી હાથ હળગી જાય છે. એ લોકોને ટાણા પડવા દો, પછી આપણે ટાળે કાળજે ધાર પાડીશું. અરે અરે, પાગી ગયા. એ ઘેલી ની. હું મારવટીયો નથી, તારો ઘેલો હતું. જોતો ખરી. એમ નહીં મને. પાછી આવ. અરે પાછી આવ. હાલી આવ. આવતી રે. કા બી ગઈ ને? બીજ જાય ને. હે? આમ બારવટીઓ બનીને કેમ મને બીવડાવી? અરે ભાઈ, ઈ તો હું બારગામ થી હાલ્યો આવતો હતો ને, એટલે મને એમ થયું કે બારવટિયાના વેશે જાય ને તો કોઈ બારવટીઓ આપણને લૂંટે નહીં, કાગડો કાગડાની માટી નો ખાય. સમજી ને? ત્યાં તમે આવતી ગઈ એટલે જરાક મજાક કરવાનું મન થયું. એ ખેલા, હા? કંકાલે ગજબ થઈ ગયો. શું થયો? કામ પર પાછા છે ને બારવટિયા. ટ્રાય કરતા એમ જ ને? બસ આ જ દુઃખ છે ઈ નવાલા જાલિમ છે ઈ બારવટિયાનું. જયારે જયારે હું બારગામ હોઉં છું ત્યારે ત્યારે જ ઈ આવીને ગામને લૂંટે છે. કોક દીક મારો ને એનો ભેટો થઈ ગયો ને તો હરાવટ નહીં રહે. કાં તો ઈ જાલિમસિંહ નહીં અને કાં તો નહીં. હું તો પણ ખેલા, અરે ગેલા બેલા પછી પેલા ઈ ચોખવટ કર કે તારું તો કઈ નથી લૂંટાઈ ગયું ને. હા, અને લૂંટાઈ ગયું હોય તો કેજે હો, હમણાં પાછું લઈ આવું. અરે ભાંગી નાખે. જરાક પગ લપસી ગયો. ઉભો તો કર. અરે ખેલા, મારું તો શું આખા ગામ લોકોનું કઈ જ લૂંટાયું નથી. પણ છે ને, શ્યામભાઈ નામના એક અજાણ્યા ઢોલીએ ઢોલ વગાડીને આખા ગામના લોકોમાં જોમ ભરી દીધું. અરે. અને બધાય ભેગા મળીને છે ને બારવટિયાઓને ભગાડી દીધા. અરે શું વાત કરો. ઢોલ વગાડીને ગામ લોકોના બાવડામાં બળ ભરી દીધું. હા. અરે એવો તે કેવો જાદુ હતો એની ઢોલકડીમાં. અરે એના ઢોલમાં એવો તો જાદુ છે ને કે આખા ગામની છોકરીઓ એની પાછળ ગેલી બની છે. ઓહો, ઈ જરાક વાંધાવાળું ગણાય. પણ ઘેલી, તું તો એની પાછળ ઘેલી નથી બની ને. નહીંતર મારે આ ડુગડુગી મૂકીને ઢોલ વગાડવો પડશે. હવે તું ખેલા, તું એના જેવો ઢોલ વગાડીશ ને તો જ હું તારું ઘર માંડીશ. ઓહો, અટાણ લગન તો લગનમાં બીજા ઢોલ વગાડતા અને વરરાજો પરણતો. હવે પરણવા માટે વરરાજાએ ઢોલ વગાડવો પડશે. બસ તો જ હું તને પરણીશ. ઓહ. હા,
કોક દી અમને પણ જમાડતી જા. હા હા, શું કામ નહીં. કાલથી રોજ તારે ઘેર ઘાસ નીરી જઈશ. આખો દી ચારજે આખલા. અરે તારા નીરેલા ઘાસમાં પણ મીઠા ગોળ જેવો સ્વાદ લાગશે રાધા રાણી. ગુલાબ, રાધાનો હાથ પકડનારને તોડીને ફેંકી દેવાનું બળ આ બાવડામાં છે. ખબરદાર જો બીજી વાર મારા માર્ગમાં આવ્યો છે તો. અરે મારી રાણી, આ માર્ગની શું વાત કરે છે? અરે હું તો તારા જીવતરના માર્ગમાં ગુલાબની જેમ ગુલાબ બનીને આવવાનો છું, સમજી? આજે ભલે જમાડી આવ તારા શ્યામને, પણ પછી તો તારે મને જ જમાડવાનો છે ને. હા, એટલું યાદ રાખજે કે આ ગુલાબની વાત ગુલાબ જેવી. વાહ, વાળું કરવાની મજા આવી ગઈ. ધાનની મીઠાશમાં હાથની મીઠાશ ભળે એનું નામ જ ભોજન. થાલા વખાણ કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. આ ઠાલા વખાણ છે? નહીં તો શું. જેના હાથમાં એવી મીઠાશ હોય કે ઢોલ પર થાપટ મારીને ધુબાંગ કરે, ત્યાં કોકના હૈયાના થક્કારા એ હાથને ચૂમવા ગાંડા ઘેલા થઈ જાય. એ બીજાના હાથની મીઠાશની શીત વાતો કરતા હશે. બહુ બોલકા છો. હા, વખાણ કેમ કરવા એ તો કોઈ તમારી પાસેથી જ શીખે. પણ જાણો છો, વખાણેલી ખીચડી દાંતે વળગે છે. આમ ટીકી ટીકીને શું જોયા કરો છો? આવું અચરજ હોય તો જોવું તો પડે જ ને. કાંઈ અચરજ ભાળ્યું? નહીં તો શું. આ પૂનમની રાતના આગમાં ઝાકમછોડ ચાંદરાણા છે, પણ ચાંદની તો મારા ઘરમાં જ ઉતરી આવી છે. એમ થાય છે કે ચાંદીને ચાલી રાખો, જવા જ ન દો. હવે જોયા મોટા ઠોર લીધા. આ પૂનમની રાતના આગમાં ઝાકમછોડ ચાંદરાણા છે, પણ ચાંદની તો મારા ઘરમાં જ ઉતરી આવી છે. એમ થાય છે કે ચાંદનીને ચાલી રાખો. થાલા વખાણ કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. જેના હાથમાં એવી મીઠાશ હોય કે ઢોલ પર થાપટ મારીને ધુબાંગ કરે, ત્યાં કોકના હૈયાના થક્કારા એ હાથને ચૂમવા ગાંડા ઘેલા થઈ જાય. એ બીજાના હાથની મીઠાશની શીત વાતો કરતા હશે. વાત જાણે એમ છે મહનજી કે આપણા ઘરની વહુ દીકરી એક અજાણ્યા માણસના ઘીરે રાતે વાળું દેવા જાય, એમાં આપણા ઘરની આબરૂ નથી, સમજ્યા? સમજ્યો. એટલે તું મારી રાધાની વાત કરે છે એમ જ ને? પણ કાન ખોલીને સાંભળી લે ગુલાબ, કે રાધાને વાળું આપવા હું જ મોકલું છું. પણ એક અજાણ્યા માણસ પર આટલો વિશ્વાસ? એ ભલે અજાણ્યો હોય, પણ આખું ગામ તને સારી રીતે ઓળખે છે. મહનજી, તમારા કહેવાનો મતલબ તો હું સમજી ગયો છું, પણ એક વાત ના ભૂલતા, એક દિવસે રાધાનો હાથ તમારે મારા જ હાથમાં સોંપવાનો છે. મારી દીકરીનો હાથ તારા જેવા ભંગેરી ગંજેરી ને જુગારીના હાથમાં સોંપું? એ જો તું સપના જોતો હોય તો એ ક્યારેય સાચા નહીં પડે, સમજ્યો? આ ગુલાબે જોયેલા સ્વપ્ન ગુલાબ હંમેશા સાચા જ ઠરાવે છે મહનજી. અને હા, એક વાત નહીં ભૂલતા કે મંદિરનો વહીવટ મારા બાપુના હાથમાં છે. પણ નિમિત્તનો દોરો તો ઉપરવાળાના હાથમાં જ છે. અને લગ્ન, જીવન અને મૃત્યુ નિમિત્તને આધીન હોય છે, સમજ્યો? અરે મહનજી, તમે તો હંધુય ઉલટું સમજી બેઠા લ્યો. અરે આ તો હું સાચી વાત તમને સમજાવવા આવ્યો છું. હજી એ કહેતો જાઉં છું, આ તમારી દીકરી તમારા ધોળામાં ધૂળ ન નાખે, આ એટલું ધ્યાન રાખજો. બાકી આ ગુલાબની વાત તો આ ગુલાબ જેવી હો. એ આંખો કેમ ઠરી પડી? કોઈની આંખોનો માર એ છેલ્લે નથી શકતી.
દોષ તો છે મરચાતના ભારનો. તો એ ભાર ક્યારે હળવો થશે? મરચાત ચારે ભવના બંધનમાં બંધાઈ જશે ત્યારે. પણ એ બંધાશે કેવી રીતે? કે હવે પૂજારીને ભાંગીને ભગવાન પાસે પહોંચાડી દો. હા ગુલાબ, હા. અરે મહંતજી ને ભાંગી છે પહેલા તો રાધા શ્યામ સાથે ભાગી જશે. ચૂપ રહે. અરે ચૂપ રહીશ તો તને ખરી વાતની જાણ કેમ થશે? ગુલાબ, ભાનમાં હો ભાનમાં. હું રાધા ને શ્યામ ને મીઠી છેડછાડ કરતા નદી કિનારે હમણાં જોઈને આવી રહ્યો છું. શું કીધું તે? મારા હોવા છતાં રાધા બીજાની થશે નહીં. રાધા તને હું મેળવીને ચંપીશ. પણ રાધાનો હાથ મેળવતા પહેલા તારે શ્યામના પગ ગામની બહાર કાઢવા પડશે. એનું શું? શામ 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 નામ સાંભળી સાંભળીને કંટાળી ગયો છું એનું. ઢોલીરાને હડકાયા કૂતરાની જેમ જો આ ગામમાંથી બહાર ન કાઢું તો મારું નામ પણ ગુલાબ નહીં. દુકાન તો મળી પણ કોઈ દેખાતું કેમ નથી? લલ્લુભાઈ ઢોલ વાળા. લલ્લુભાઈ, અરે લલ્લુભાઈ, અરે લલ્લુભાઈ, અરે લલ્લુ, અરે કોઈ છે કે નહીં? એટલે શું છે એને? તારે શું જોઈએ છે? હવે ઢોલ વાળાની દુકાને બીજું શું જોઈ? ઢોલ જ જોઈ ને. તમારી પાસે કોઈ અસલી ઢોલ છે? અરે આ તો કઈ બધા નકલી છે. હવે ભાઈ તમે ઊભા થઈને તો વાત કરો. અરે હું તો ઉભો જ છું ને. તમે ઊભા છો હા. તો આમ બહાર આવીને વાત કરો. ઓહો, હાવ ઢોલકી જેવડા છો. જુઓ ભાઈ, આ તમારા ઢોલ અસલી છે ઈ વાત તો જાણે સાચી, પણ મારે માટે બહુ નાનકડા છે. મને આવી ઢોલકીયું કે ડાકલિયું વગાડવાની ટેવ નથી. મને તો મોટા મોટા ઢોલ વગાડવાની આદત છે. તમારી પાસે એવો કોઈ મોટામાં મોટો ને મોંઘામાં મોંઘો ઢોલ છે? આ છે ને. એમ? અરે ઓહો, આ તે ઢોલ છે કે ઢોલો? ઓહો, ઓહ, વાહ વાહ, શું ઢોલ છે! ઓહો, આનું નામ ભીમ ઢોલ. બોલ ભાઈ, આ ભીમ ઢોલ ની કિંમત કેટલી? આની કિંમત તો 300 કોરી છે. હે, 300 કોરી? હા. અરે 300 કોરી ની કાકી, પણ તારે આ ઢોલ ઉપાડીને મારે ઘેરે પોગાડવાનો બોલ છે કબૂલ? આ અરે ગયો 300 કોરી લેવાય નો રોકાણો. કઈ વાંધો નહીં, હુઈ રે ભાઈ. ઓહો, બાકી શું ઢોલ છે! ઓહો, બીજા ઢોલ ને તો દાંડી હોય, પણ આ ભીમ ઢોલ ને તો દાંડો. હવે એવો ઢોલ વગાડું કે આખા ગામની નીંદર હરામ કરી નાખું.
दुर्गे दुर्गविनाशिनी भैरी माता मनोहारिणी कामाक्षी दुर्गा उमा भगवती वागेश्वरी योगिनी वंदे शांतम पापम આવું પાપ કોણે કર્યું હશે? શું થયું મહાન બાપા? શું બતાવું બેટા, કોઈ પાપીઓ માતાજીની મૂર્તિ ઉપરથી ઘરેણા ચોરી ગયો છે. શું વાત કરો છો મહાનજી? રામલા, જલ્દી જા, થાળી વગાડીને ગામ ભેગું કર. શું થયું મહાન બાપા? ભાઈઓ સૌ શાંતિ રાખો. મહાન બાપા શું વાત છે? કહેતા જીભ નથી ઉપરતી મુખી. મંદિરમાં ચોરી થઈ છે. કોઈ પાપી માતાજીના બધા જ ઘરેણા ચોરી ગયો છે. ઘરેણા? તો મુખી, આમાં થાળી વગાડે કાંઈ નહીં વળે. ઉભા રહ્યો, હું મારા ઘરેથી મારો ભીમ ઢોલ લઈ આવું અને પછી આ દાંડાથી એવો વગાડું કે ચોર ત્રાસીને પોતાની મેળાએ દાગીના પાછા મૂકી જાય. ચૂપ કર ઘેરા કહું છું. મુખી, આ મંદિરની ફક્ત બે જ ચાવીઓ છે. એક મારી પાસે રહે છે અને બીજી મહંત પાપા પાસે. જેમણે પોતાનું આખું આખું ભક્તિના ખોળે ધરી દીધું, એવા મહંત પાપા ઉપર વહેમ લાવવો એ પણ પાપ છે. બાકી રહ્યો હું, તો સૌથી પહેલા હું મારા ઘરની ઝડપી લેવાની સલાહ આપું છું. બાપુ, આવું કામ ગામમાં વસતા કોઈ જૂના વતનીનું નથી લાગતું, પણ આ કામ કોઈ નવો માણસ જ કરી શકે. નવા આવેલામાં તો એક જ જણ છું. મુખી બાપા, રામદાસજી, સૌ પહેલા મારા ઘરની ઝડપી લઈ આવો. ભીમલા, તું જા. ભલે. ઉભો રે ભીમલા, પંચના એક માણસને સાથે લેતો જા. હા, એ બરાબર છે. તું નહીં. હા, તમારે તો પંચનો જોઈએ. હું તો રાંધણ છઠનો છું ને. વૈદરાજજી, જી. તમે એની સાથે જાઓ. ભલે મુખી બાપા, હાલો. શ્યામભાઈ, નામ તો મારું ઘેલો છે, પણ તમે ઘેલા થયા છો કે શું? જે કલાકારે આખા ગામને લૂંટાતું બચાવ્યું, એ માતાજીના દાગીના ચોરવાનું પાપ કરે? હા, એ તો હાચા ખોટાના પારકા હમણાં જ થઈ જાય. હા, હમણાં થઈ જશે. ચોર મળી ગયો છે ભાઈઓ. જો શામ છટકી ના જાય. હાલો મુખી બાપા, મુદ્દા માલ. અસલી ચોર તો આ શામ જ છે. આ તો મારા ઘરેણા. વિચાર શું કરી રહ્યા છો બાપુ? ભાઈઓ, હાડકા ખોખરા કરી નાખો આ હરામખોરના. જો કોઈએ આંગળી પણ અડાડી છે તો કોઈને પણ સજા કરવાનો અધિકાર માત્ર ગામના મુખીને છે. શ્યામ, તે તો જાલમસિંહ ડાકુને પણ હારો કેવડાવ્યો. એણે પણ કોઈ દિવસ મંદિરના દાગીના પર નજર નહોતી બગાડી. મુખી બાપા, વાટ કોની જોઈ રહ્યા છો? ચલાવી દો આ હરામખોરને ફાંસીના માછડે. સાચા ખોટાના પારખા તો તમારી સામે જ થઈ ગયા છે. ના ગુલાબ, પારખા તો હજી ખોટાના જ થયા છે. સાચ શું છે એનો જવાબ તો જગતજનની જ આપશે. શ્યામભાઈનો અંબે માતનો શ્યામભાઈનો. શ્યામભાઈનો. રાધા, કા થઈ ગયા ને હાચા ખોટાના પારખા. હાચા ઈ હાચા અને ખોટીના ઈ ખોટીના. હવે થઈ ગઈ ને ગુલાબની ગંધ ગોબર જેવી. કાહેલી, અરે અરે અરે, ઢેલી ક્યાં ગઈ? ઓહ. ગેલા તું? આ શું છે? જોતી નથી ભીમ ઢોલ છે. આ તે ઢોલ છે કે પહાડની બખોલ? ઓહ,
મારી કમર તોડી નાખી. અરે પણ જોતો નથી એના ભારથી તો બેવડો વળી ગયો છે તે. અત્યારે હું ભલે બેવડો વળી ગયો પણ આ ભીમ ઢોલની કરામતે એક દિવસ આપણે બે એક માંથી બેવડા થઈ જાશું. હું એવો ઢોલ વગાડીશ કે તું દાંતરડું મૂકીને નાચવાને ગાવા માંડીશ કે ઢોલી છેડલો ના ચાલો હમે ગામ છે રે હમે ગામ છે એ ઢોલી છેડલો ના ચાલો હમે ગામ છે રે હમે ગામ છે. ચાલ પકડીને સરદાર પાસે લઈ જઈએ. અરે ભાઈ તમે કોણ છો? ડાકુ જાલમ સંઘના માણસો છીએ. પણ મને શું કામ પકડો છો? તે દિવસે અમારી બધી બાજી બગાડી હતી, એ જ તું ઢોલી ને? ભાઈ ના, હું ઈ ઢોલી નથી. આ તો તમે પાડાને વાંકે પખાલીને ડામ દ્યો છો. ચોટલીને બદલે પૂંછડી પકડો છો. ચાલ અમારી સાથે. અરે પણ મને આ તમારી કટાઈ ગયેલી તલવાર તો આગી રાખો. ચાલ સરદાર પાસે. ચાલ અમારી સાથે. અરે દાંડા દેવ બચાવજો. ઈ વખત જે મજા હતી. સરદાર શું છે? અમને ઇનામ આપો, અમને સિરપાવ આપો. આ જુઓ, તમારી બાજી ઊંધીવાળના ઢોલીને પકડી લાવ્યા છીએ. આપું છું તમને તમારું ઇનામ. આ છે તારું ઇનામ. અરે અક્કલ ના ઓથમીરો, આ ઈ ઢોલી નથી. બસ આખે રસ્તે હું ઈ જ વાત કરતો આવ્યો છું પણ મારા દીકરા બે માંથી એકેય મારી વાત માનતા જ નથી ને. બાકી જાલિમસિંહ ભાઈ તમારો તમાચો ઈ તમાચો અસલ મારા ઢોલ જેવો અવાજ હતો. બીજી વાર કરો ને. ચોખ્ખા અને અહીંયાથી હાલતો થા, નહીતર તારા ઢોલ સાથે ભોમા ભંડારી શાળા. અરે પણ મારા ઉપર શું કામ ગુસ્સે થાવ છો જાલિમસિંહ ભાઈ? આપણે તો ધંધા ભાઈ કહેવાય. હા, તમે ગામ ભાંગો છો અને હું ઢોલ ભાંગું છું. અને આમે હું તમારું કેટલું માન રાખું છું એની તમને ખબર છે. જ્યારે તમે અમારું ગામ ભાંગવા આવો છો ત્યારે જ હું બહાર ગામ ગયો જાઉં છું. અહીંયાથી જાય છે કે પછી? પણ જાઉં કેવી રીતે? આ લોકો મને આંખે પાટો બાંધીને આંધળો કરીને લઈ આવ્યા હતા. હવે તમે એમ કરો જાલિમસિંહ ભાઈ, હાલો નાકા સુધી મૂકી જાઓ. હું તને મૂકવા આવું? એક ધોલ મારીશ ને. અરે જગ્ગો. જી સરદાર. જાને કાશી પરના નાકા સુધી મૂક્યા. શ્યામ, રાધા, અટાણ લગી તો મેં તમારા માટે ઉડતી વાયકાત સાંભળી હતી, પણ ગઈકાલે જ્યારે મેં રાધા જેવી ઠરેલ દીકરીને કાળજા ઉપરથી કાબુ ગુમાવતા જોઈ ત્યારે મને સમજાઈ ગયું છે કે તમારા બેના મન મળી ગયા છે. પણ બાપુ. બેટા, મેં તમને ઠપકો આપવા નહીં પણ ઠાવકા થઈને તોડ કાઢવા બોલાવ્યા છે. મને માફ કરી દે બાપુ, હરખેલી થઈ, હું ભૂલ કરી બેઠી. પણ હું ભૂલ કરવા નથી માંગતો બેટા. રાધા, મારી દીકરી, તારા લગન શ્યામ જેવા સમજુ માણસ સાથે થાય એમાં હું રાજી છું બેટા. એ તો તમારી મોટાઈ છે બાપુ. બાપુ, તમે વર્ષોથી ભગવાનની પૂજા કરતા આવ્યા છો, પણ જેની પૂજા કરવી જોઈએ એ તો તમે પોતે જ છો બાપુ. સુખી થાઓ બેટા, સુખી થાઓ. હવે હું તમારા લગ્નની તૈયારીઓ કરાવું છું. ગામમાં અટાણે લગ્નની વેદીમાં સળગતી આગની જેમ મારા હૈયામાં પણ આગના ભડકા થઈ રહ્યા છે. હવે તો તારે એ આગને ઓલવવી જ પડશે ગુલાબ. અત્યારે તો રાધા શ્યામની ઘરવાળી બની ચૂકી છે. ઘરવાળી? ઘરવાળી બની તો ભલે બની, પણ મારા જીવતા એના ઘર સંસારને સુખેથી ચાલવા તો નહીં જ દઉં. એ શી રીતે? જુગારમાં ભલે મારા પાસા અવળા પડતા, પણ જિંદગીના જુગારમાં હવે હું એવો તાવ રમીશ કે રાધા મને જિંદગી ભર યાદ કરશે. ખોટા બણગા ફૂકવા રહેવા દે ગુલાબ. તું જે ધારે છે કોઈ દી બની શકે એમ નથી. જે થાળીમાં ખાય છે એ જ થાળીમાં થૂકે છે. કાન ખોલીને સાંભળી લે.
ગુલાબે આજ સુધી જે ધાર્યું છે એ કરીને જ બતાવ્યું છે, અને આજે પણ જે ધાર્યું છે એ કરીને જ બતાવીશ. પછી ભલે એ માટે મારે મારા દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવવો પડે. એલા હેઠા ઉતરો, એ વાઢાનો ખાટલો બાંધતો. હેઠા ઉતરો. આખા ગામની અડધી રાતે ઊંઘ બગાડવા બદલ હું તને 200 કોડી દંડ કરું છું. અરે પણ મુખી કાકા, મારે કાંઈ સાંભળવું નથી. કાલે કચેરી આવીને ભરી જજે. હાલો રે. જેઠી કાકી, એ મોગી મામી, એ ઘેરી, એ મીઠા કાકા, એ હોકા આદા, બધા ગયા. સરદાર. હા, કોણ છે આ? શા માટે પકડી લાવ્યા છો? સરદાર, આપણા અડ્ડાની આજુબાજુ જાસૂસી કરતો હતો. હા સરદાર, હવે આને જીતો જવા દેવામાં જોખમ છે. ભાઈઓ, હું જવા માટે નહીં પણ અહીં રહેવા માટે આવ્યો છું. છોડી દો એને. જાલમસંગ, તમારે જે ગામ સાથે વેર છે અને જે ઢોલીએ તમારી બાજી બગાડી નાખી છે, એ ગામ પર વેર લેવાનો અને ઢોલીનું જીવતર ઝેર કરવાનો મારી પાસે બહુ સારો ઉપાય છે. રહી ઓળખાણની વાત, તો મારું નામ ગુલાબ છે અને આ ગુલાબની વાત ગુલાબ જેવી. હા, મતલબની વાત કર. ઉપાય શું છે? ઉપાય ઉપાય તો સારો ગોતી લાવ્યો છે, પણ અમારી સાથે ભળવાનો તારો વિચાર મને પસંદ નથી. કેમ? ગુલાબની વાત ન ગમી? ગમી તો ખરી, પણ થોડી કાંટાની જેમ ખૂંચી. જો સાંભળ, તું ગામમાં રહીશ તો ઢોલીડાને ખતમ કરવાનું કામ ખૂબ જ સહેલું થઈ પડશે. સમજો? કઈ રીતે? તું ગામમાં રહીને મને મદદ કર અને હું સીમમાં રહીને તને મદદ કરીશ. આપણે બંને જણા મળી અને ઢોલીડા ઉપર એવું વેર વાળીશું કે જીવનભર યાદ કરશે. સમજો? આજથી આપણી ભાઈબંધી પાકી. મિલાવ હાથ. તારો ઢેલો કેમ નથી દેખાતો? બાર ગામ ગયો છે તો તારો શું? ઓકે બાપા, મોહન બાપા, ગજબ થઈ ગયો. રાધાને ડાકુ ચલમસંગ નદીથી ઉઠાવી ગયો છે. હા, સાચું કહું છું બાપા. એની આ હિંમત! એમાં આજે મારા પત અને તારા સત વચ્ચેના પારખા છે. માં, જે આજ લગીની મારી ભક્તિમાં કોઈ ખોટ ના હોય તો મારી દીકરીની આબરૂના રખોપા કરજે. માં, ચાલ બુદ્ધિ, ચાલ. જલ્દી જલ્દી જલ્દી. ખબરદાર, એક ડગલું પણ આગળ વધો તો તારા ધડ પર માથું નહીં રહે. અરે જાલમસંગ નું માથું ઉતારનારો હજી આ ધરતી પર પેદા નથી થયો. સમજો? જાલમસંગ, જા, આજે તો જીવતો જવા દઉં છું, પણ ફરી વાર જો અબળાને આતરી છે
તો ધરતીના ધાન ભારે પડી જશે. જા કાયર જા. બાપુ. શ્યામ બેટા, ફાળ મળી મારી દીકરીની. ક્યાં છે મારી રાધા? બાપુ, અમે ચોમીર ફરી વળ્યા, પણ જલમસંગનો કોઈ સગલ ન મળ્યો. ધીરજ રાખ બેટા. જે બાળપણથી માં અંબા ભવાનીની છત્ર છાયામાં ઉછરી છે, એને શું 1000 હાથ વાળીનો એક હાથ પણ ઉગારવામાં મદદ નહીં કરે? મને વિશ્વાસ છે બેટા, મારી રાધા આબરૂ ભેર પાછી વળશે. હું ક્યાં છું? ગભરાઈશ નહીં બેટા, માની લેજે કે તું તારા મા બાપને ઘેર જ છે. પણ મને અહીં કોણ લાવ્યો? હું લાવ્યો. મારું નામ પ્રતાપસંગ. હું પ્રતાપગઢનો ઠાકુર છું બેટા. મેં તને ડાકુ જાલમસંગના હાથમાંથી છોડાવી છે. પૂરા 1 પહોર પછી તું ભાનમાં આવી છો. હા બેટા, પણ માં, ગમે તેમ કરીને રાત થતા પહેલા મારા ઘેર પહોંચી પડશે, નકર અર્થ અનર્થ થઈ જશે. તું જરાય ચિંતા ન કર બેટા. આજની રાત આ ઘરને તારા બાપુનું ઘર સમજી આરામ કર. કાલે સવારે મારા માણસો તને તારા ઘરે મૂકી આવશે. તું ક્યાં રહે? હું કાશીપુરના પૂજારીની દીકરી રાધા છું. બાપુ, બેટા, આજે તમે મને જાલમસિંહના હાથમાંથી છોડાવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એક બીજો પણ ઉપકાર મારા પર કરી દો. મને મારા ઘેર ઝટ જવા દો. મારા બાપુ ને મારા ધણી ત્યાં મારી વાટ જોતા હશે. એની વાત સાચી છે. એના ઘરવાળા ઉચાટ કરતા હશે. એને ઝટ કાશી પર મોકલવાની વ્યવસ્થા કરો. દરબાર, અબળાની આબરૂનો પોત બહુ પાતળો હોય છે. હા, એટલે જ તો કહું છું બા, મને મારા ઘેર ઝટ જવા દો. ઠીક છે, હું વેલું તૈયાર કરાવું છું. મારા માણસો છેક તને તારા ઘરે. આવું પૂર? આમ તો જુઓ, નદીમાં તો ઘોડાપૂર આવ્યું લાગે. સામે કાંઠે જવાશે કે કેમ? ઉપરવાળ વરસાદ જોરદાર થયો છે. પૂર ઓછું એમ લાગતું નથી. ભાઈ, ગમે તેમ કરીને સવાર પહેલા મારે કાશીપુર પહોંચવું જ પડશે, નકર. પણ આવી ગાડી તું નદીમાં વહેલું કેમ નખાય બેન? મને તો લાગે છે કે અહીંયા જ રાતવાસો કરીએ બેન. સવારે જોઈ જશે. ભાઈ, તમે તમારા આરામથી વેલડામાં સુઈ જાઓ. સગના, વેલડું છોડી નાખ. ભલે. વિચારો નહીં બેન, સુઈ જાઓ. અબળાની આબરૂનું પોત બહુ પાતળું હોય છે દરબાર. અબળાની આબરૂનું પોત બહુ પાતળું હોય છે. વિચારવાનો આ સમય નથી. જો આજ રાત સુધીમાં તું ઘેર ન પહોંચી તો તારા ઘરવાળા ને ગામવાળા તારા માટે શું શું વિચારશે. તું ચાલી જા. જો આ વળાવ્યા પણ સુતા છે. ગમે તેમ કરીને ચાલી જા રાધા. હા, ચાલી જા, ચાલી જા, ચાલી જા. નદીમાં પડ્યા? અરે રાધાબેન, આ શું કર્યું તમે? અલિયા એ જીવણ, આમ તો જો રાધાબેને નદીમાં ઝંપલાવ્યું છે. હાલ ઝટ બસાવીએ. બિચારી મરી જાય. અરે ગાંડો થામા, આવા પૂરમાં ના પડાય, સમજો? જેવી ભગવાનની મરજી. હાલ ઝટ બાપુને સમાચાર આપે. હે ભગવાન. રાધાએ પાણીમાં ઝંપલાવી આપણે કર્યા કાર્ય પર પાણી ફેરવી નાખ્યું. દરબાર, મારું માનો તો પૂર ઓસરતા એકવાર કાશીપુર જઈ આવો અને એના બાપુ અને ધણીને મળી આવો. હવે કઈ મોઢે જવું માનબા? કોઈની થાપણ તો હાથો હાથ સોંપીએ તો જ લેખે લાગે. ખાલી હાથે જઈએ તો આપણા હાથે ખાલી લાગે. બહુ ઉતાવળ કરી રાધાએ. જેવી ભગવાનની મરજી. હે ભીમ ઢોલ, હે દાંડા દેવ, હવે બોલ્યું ચાલ્યું માફ કરજો. અને આ ભાદર તારા વહેતા પાણીમાં તમને વહાવવા લાવ્યો છું તે વહી જાજો.
તાર્યું તું તો એમ કે ઢોલી થઈને ગામમાં ધમાલ કરી, પણ થઈ ગયું બધું ઊંધું. એટલા હાટું તો ગામથી 10 ગાંવ દૂર તમને અહીં નદીમાં પધરાવવા લઈ આવ્યો છું. કેલા હવે માથાકૂટ મેલ ને જલ્દી તારા ઢીમ ઢોલ ને અને તારા દાંડા દેવ ને નદીમાં નાખ. નાખું છું ગેલી, નાખું છું. એમ ઉતાવળી ન થા. આ તો વગાડીને એની હારે મન મળી ગયું છે, એટલે ઘડી છૂટા થતા વાર તો લાગે ને. લ્યો હાલો ભીમ ઢોલ, દાંડા દેવ, લ્યો ઉપડાવો. હાલો હાલો. ભીમઢોલ છે ને. સમજો તો કઈક તણાતું આવતું એમ લાગે છે. અરે ભાઈ ઈ તો આ નદી છે, આમાં કેટલું તણાતું આવે ને કેટલું તણાતું જાય. કોક મારા જેવાએ પોતાનો ભીમઢોલ પધરાવી દીધો છે. ના રે, આ કઈ ઢોલ નથી, આ તો કોઈ બાઈ માણસની લાશ હોય એવું લાગે છે. તું જો તો ખરો. ઓહો, હા. કેલા તું જા તો ખરો. પણ ઢોલ પકડ દે. પકડ. કેલા સંભાળજે. હા કોણ છે ગેલા? અરે ગેલી, આ તો આપણી પૂજારી બાપાની રાધા, આપણી રાધા બેન. હાલ હાલ જા, ઢોલ કાંઠે મૂકી દે અને ઘર ભેગી કરીએ. હાલ જા, હજી તો જીવે છે. હાલ જા. બાપુ તમે રાજાનું ધ્યાન રાખો, હું હમણાં જ વૈદ્યરાજને બોલાવીને આવું છું. હા બેટા. ભેરુઓ, બચારા શ્યામને વહુ તો રૂપાળી અપસરા જેવી મળી હતી, પણ સુખ ભોગવવાનું લખાણું હતું જાલમસિંહના નસીબમાં. અરે હવે દવા દારૂ કરાવીને શો ફાયદો? જાલમસિંહે તો બાદ જેમ પારેવડાને પીખી નાખે ને એમ જ પીખી નાખી હશે. અને આમાં કોઈએ ખરાબ પણ કેમ લગાડવું જોઈએ? કારણ કે ગુલાબની વાત તો ગુલાબ જેવી. હા વૈદ્યરાજ, હા તમે ઘરે જાઓ, હું આવું છું. ભલે. ગુલાબ, આજે તારા ગુલાબને પીખી નો નાખું તો મારું નામ શ્યામ નહીં. ગામના ઉતાર. છોડીશ નહીં. ચિંતા કરવાનું કોઈ કારણ નથી મહંત બાપા. રાધા હમણાં જ બાનમાં આવી જશે. અટાણ સુધીમાં તો બાદ જેમ પારેવડાને પીખી નાખે એમ જાલમ સંગે રાધાને પણ પીખી નાખી હશે. વૈદ્યરાજ. મહંત બાપા, ઔષધ દેતા રહેજો, સૌ સારાવાના થશે. આને આરામ કરવા દેજો. શ્યામભાઈ, તમે ઔષધ લઈ જજો. રાધા, ત્યારે પ્રતાપગઢના ઠાકોરે મને બચાવી લીધી, એમના ઘેર લઈ ગયા. ત્યાર પછી એમના વળાવ્યા મને મૂકવા આવતા હતા, પણ નદીમાં પૂર આવ્યું હતું. મારું અધીરું હૈયું અમને મળવા ઉતાવળું બન્યું, એટલે હું નદીમાં કૂદી પડી. રડની બેટા, રડની મારા લાલ. જે થવાનું હતું તે થઈ ગયું મારા દીકરા. રડની બેટા, રડની મારા લાલ. ચાલીને ઢોલ શું કામ વગાડે છે?
હું મારી ઢોલ વિદ્યાના પારખા લેવા માંગુ છું. મારો ઢોલ સાંભળીને તમને લોકોને જોમ ચડે છે કે નહીં ઈ જોવા માંગુ છું. એલા જોમ ચડાવો, હે નમાલા, જોમ ચડાવો. પણ ઘેલા, જોમ ચડાવીને તું કરવા શું માંગે છે? હું ઈ બતાડી દેવા માંગુ છું કે હું પણ શ્યામભાઈની જેમ ઢોલ વગાડી શકું છું, અને આજ તો દેખાડીને જ રહીશ. એલા ઘેલા, આ ભીમ ઢોલના પરાક્રમ કરવાની તને ના પાડી છે તોય સમજતો નથી. આ બેયને ઘાયલ કરવા બદલ તને 250 કોરી દંડ કરું છું. ઘેલા, કચેરી આવીને 250 કોરી દંડ ભરી જજે. હાલો ભાઈઓ, હાલો, આ બંનેને લઈ લો. અરે એ મુખી અદા, એ જેઠા કાકા, એ નરોત્તમ કાકા, એ ભાવનગરી ભાઈ, અરે ભાઈ મારી વાત તો સાંભળો. અરે કોક મારી વાત તો સાંભળો. એ કંચળ બેન, એ મોંઘી કાકી, બધાય ગયા, કોઈ ન રહ્યા. અરે ભાઈ ભીમ ઢોલ, આ તારા તાલ શીખતા શીખતા તો દંડ ભરી ભરીને મારી માથે તાલ પડી જશે. રાધાને શું થયું? રાધા, શું થયું? માં બનવાની છે. શું શું થયું રાધા? શું થયું રાધાને? મહાન બાપા, તમારે મૂંઝાવા જેવી નહીં પણ મલકવા જેવી વાત છે. હે? હવે છઠ આખા ગામનું મોઢું મીઠું કરાવો. તમારી રાધા માં બનવાની છે. એ થઈ જાય એવા સમાચાર છે. શું છે? તમારે ઘર પારણું બંધાવવાનું છે. જોયું ને, કઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. ક્યાંથી બોલે? એ રાધાના પેટમાં તો જાલમ સંઘનું પાપ છે, જાલમ અને પ્રતાપ સંઘને ત્યાં રહેવાનું તો ખોટું બહાનું હતું. નહીં તારે મેલવા ના આવે? મેલ ને માથાકૂટ આપણે શું? પાપ ભલે ને ગમે એનું હોય પણ બાપ તો શ્યામભાઈ જ કેવા છે ને. છોકરું ગમે એનું હોય તો સામે હસતું મોડું રાખીને પોતાનું કેવું જ પડશે. અરે એવું ન હોય માસી, રાધા તો નદીમાં ડૂબી મારે એવી છે. તે ડૂબવા સારું તો નદીમાં કૂદી હતી, પણ થાય શું? બિચારીના કપાળે જીવવાનું લખાયું છે. શ્યામ, જ્યારથી હું પાછી ઘેર આવી છું ત્યારથી જોઈ રહી છું કે તમે કઈ બદલાઈ ગયા લાગો છો. નહીં તો એવું કઈ નથી રાધા. તો પછી એવો કયો બાપ હશે કે જે પોતાને ઘેર પહેલું પારણું બંધાવવાના સમાચાર સાંભળીને ઉછળી ન પડે? પારણા તો દરેકના ઘરે બંધાય છે રાધા, એમાં કઈ નવાઈ નથી. ઉછળીને આખા ગામમાં ઢોલ વગાડતો કહેતો ફરું કે હું બાપ બનવાનો છું. શ્યામ, આ તમને શું થઈ ગયું છે? જે વાણીમાં રાત દી પ્રેમ ને મીઠાસ ને ઝરણું વહેતું હતું એમાં હવે મને શંકાનો સરવરાટ જણાય છે. તમને મારા પર શંકા તો નથી ને? બોલો ને શ્યામ, તમે બોલતા કેમ નથી? હું તે બોલું કે સાંભળું? રાધા, રાધા, મારું મન શાંતિ જંગે છે. મહેરબાની કરીને મને એકલો છોડી દે. આ ગુલાબની વાત તો ગુલાબ જેવી. કેમ શ્યામભાઈ, હવે મીઠાઈ ક્યારે ખવડાવો છો? હા ભાઈ હા, ઘણી વાર કડવા ઘૂંટડા ગળીને બીજાના મોઢા મીઠા કરાવવા પડે છે. આજ લગન તો આ ગામને જાલમસંગ લૂંટતો તો, હવે આ ગામના છોકરાઓ જ આ ગામને લૂંટવા લાગશે. ફેરવો. બાકી આ ગુલાબની વાત તો આ લાલ ગુલાબ જેવી ચોખ્ખી હો. ફેરવો. તેથી તો એને હરાયા ઢોરની જેમ આપણને ઠીકે ચડાવ્યા હતા, પણ હવે આખો જન્મારો આપણી ઠીક એને ખંભી પડશે.
છોકરું ગમે એનું હોય પણ સામે હસતું મોઢું રાખીને પોતાનું કેવું જ પડશે ને. હા ભાઈ હા, ઘણી વાર કડવા ઘૂંટડા ગળીને બીજાના મોઢા મીઠા કરાવવા પડે છે. વિચારે છે શું શ્યામ? અરે હવે તો તારી આ ગામ છોડીને જવાનો વખત આવ્યો છે. અરે જે ગામના માણસો હજાર હજાર મોડે તારા લાખ લાખ વખાણ કરતા હતા, એ જ ગામના માણસો હવે તને આંગળી ચીંધી ચીંધીને ગાળો આપશે. તું કોના કોના મોઢા બંધ કરીશ? કોને કોને સમજાવીશ? તારા માટે હવે એક જ રસ્તો છે શ્યામ, આ ગામ છોડીને દૂર દૂર ચાલ્યો જા. રાધાને છોડીને દૂર દૂર ચાલ્યો જા. ક્યાંક ચાલ્યો જા શ્યામ, ચાલ્યો જા શ્યામ, ચાલ્યો જા, ચાલ્યો જા શ્યામ, ચાલ્યો જા, ચાલ્યો જા શ્યામ, ચાલ્યો જા, ચાલ્યો જા, ચાલ્યો જા. રાધા, હવે તો છેડાછેડી આજી કર. આપણને અતૂટ પ્રેમ બંધનમાં બાંધનારને આખરે કરવાનું કહો છો? ના રાધા, તારી વાત સાચી છે. આ છેડાછેડી તો આપણા ભાવના બંધનની નિશાની છે. એ તો હવે ત્યારે જ છૂટશે જ્યારે એકમેકના શ્વાસ. ના ના, મારો શ્યામ આવું કરે જ નહીં. મારો શ્યામ આવું ના જ કરે, ના જ કરે. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા. બાપુ, નમસ્તસ્ય. ગજબ થઈ ગયો બાપુ. શું થયું બેટા? બાપુ એ મને છોડીને ક્યાંક જતા રહ્યા લાગે છે. શું વાત કરે છે બેટા? શ્યામ, તને? ના ના બેટા, એવું ક્યારે બને જ નહીં. એવું જ બન્યું છે બાપુ. આ જુઓ, આ અમારા લગનની છેડાછેડી એ જીવનભર નહીં છૂટે. એવા બેન બોલનારા એ પોતે જ એને છોડીને ક્યાંક ચાલ્યા ગયા લાગે છે બાપુ. હવે હું શું કરીશ, શું કરીશ બાપુ? કરવાનું શું હોય બેટા? તારા ભાગમાં કદાચ આ દિવસ જોવાનું લખાયું હોય. રડની બેટા, રડની દીકરા. બાપુ, હું એના વગર નહીં જીવી શકું. હું એના વગર નહીં જીવી રડની શકું મારી દીકરી, રડની. ધીરજ રાખ બેટા, શાંતિ રાખ મારા લાલ, ધીરજ રાખ. ગેલા ઢોલ રે વાગાર ગેલીને નાચવું છે. ગેલા ઢોલ રે વાગાર ગેલીને નાચવું છે. એ ગેલા ઢોલ રે વાગાર. અલ્યા, 250 કોરીના દંડમાં પીટાઈ ગયો તોય હજુ ઢોલને બાજી રહ્યો છે. અરે બાજી નથી રહ્યો, આજ તો બાજી જીતીને તને જીતવા આવ્યો છું. આજ તો મારા હાથની થાપી અને આ દાંડા દેવના થડકારે તારા પગ ધરતી માથે નહીં થંભે. આજ તો તને નચાવીને જ છોડીશ. તો ગેલીને બદલે
અરે ઘેલીને બદલે આ બળદિયો ક્યાંથી નાચવા માંડ્યો? મને જવા દે મારા બાપ. આજથી કોઈ દી ઢોલ નહીં વગાડું. ઓલો કોડીનો દંડ ભરીને તો હું જીવતો રહેતો હતો, પણ તારો દંડ ભરવો મને ભારે પડી જશે. આજથી ઢોલ વગાડવો બંધ અને આ ગાંડા દેવને 9 ગજના નમસ્કાર. મને જીવતો જવા દે મારા બાપ. એ આવજો ભાઈ. એમ ઉતાવળ ન કરાય ભીમલા. જેમ ધીમું ઝેર આપીને શ્યામને ખલાસ કર્યો, એમ રાધાનો પણ કોઈ ને કોઈ રસ્તો તો ગોતવો જ પડશે. તો પછી જગ કરો ને. રસ્તો તો મળી ગયો છે, અને રસ્તો પણ એવો છે કે જ્યાં સાપે મરે અને લાઠી પણ ન તૂટે. એ શું? ગુલાબની વાત કેવી? ગુલાબ જેવી. તો પછી અહીં આવો. ખાઈ લે. સવાર સુધીમાં તો તારા રામ રમી જશે. અરે ગુલાબભાઈ ગજબ થઈ ગયો. અલા હું થયું પણ? પેલા અર્જુનની ચારે ગાય મરી ગઈ. હું વાત કરે છે ભીમલા? રામ રામ રામ. દેવ રૂઠે તૈયા જ આવું થાય. અરે ગુલાબભાઈ, ધરતી પર પાપ વધે ત્યારે દેવ પણ રૂઠે જ ને. પણ એલા આપણા ગામમાં આવા પાપ કોને કર્યા હશે? કાકા, આ તમને સાચી વાત કહું, આ દેવ જેવો રૂડો માણા ઓલો શ્યામ ગામ છોડીને હું કામ હાલ્યો ગયો? હું કામ? અરે ઓલા પૂજારીની છોડી છે ને રાધા, ઈ પોતાના પેટમાં ઓલા ડાકુનું પાપ લઈને ફરે છે. રામ 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 રામ. પછી રામ ને રૂઠે તો બીજું થાય હું? મને તો કાકા આ ગામ પર અમંગળના એધાણ જણાય છે. આ તમને હાચી ને સીધી વાત કહી દીધી. માનવું હોય તો માનજો, પણ આ ગુલાબની વાત ગુલાબ જેવી હો કાકા. વૈદરાજ, ગુલાબ. મૂકી બાપા. આજ તો આ ગામ પર વીજળી તૂટી પડી છે બાપલા. આપણા ગામનો મોહ ગયો. રામદાસ જેવા માણસને ઉપર બોલાવી લેતા ભગવાનનો જીવ કેમ આયલો છે? વૈદરાજ, પણ કાલ સુધી તો બાપુને કોઈ પણ રોગના અંધાર નહોતા. મને પણ કઈ સમજાતું નથી. પણ થરારને કોણ ટાળી શકે છે દીકરા? આપણે ગામ લોકો જ ટાળી શકીએ છીએ કાકા. જ્યારથી ઓલી રાધા પારકું પાપ પોતાના પેટમાં લઈને આ ગામમાં આવી છે, ત્યારથી આ ગામ ઉપર ભગવાનનો કોપ ઉતર્યો છે. બચારા અર્જુનની 4 ગાયો મરી ગઈ, અને આજે મારા બાપુ. હે ભગવાન, મારા બાપુની આત્માને શાંતિ આપજે. રડ નહીં બેટા, રડ નહીં. આનો આપણે કઈક રસ્તો શોધીશું. રસ્તો એક જ છે મુખી બાપા. પેલી છપ્પર પગીને ગામની બહાર કાઢો. ગામ છોડીને ક્યાં જઈશ? મેં એવો તે કયો ગુનો કર્યો છે? ઈ તો તારી જાતને જ પૂછી જો ને. અરે તારા પાપ તો છાપરે ચડીને પોકારે છે પાપિયાણી. કલંકનો ડાઘ લઈને જ્યારથી ત્યાં ગામમાં પગ મૂક્યો છે, ત્યારથી આ ગામ ઉપર એક પછી એક ઉપાધિઓના ઓળા ઉતરી આવ્યા છે, સમજી? અરે બિચારા અર્જુનની ચારે માતેલી ગાયો પણ આના જ કારણે એક રાતમાં મરી ગઈ. અરે સવારના પોરમાં જેનું મોઢું જોઈને સુકન ગણાતા હતા એવા નગર શેઠને આ તો ભરકી ગઈ કુલટા. અરે માં ભવાની જેને હાજરા હજુર હતી, એવો માણે રાત માથે ઓઢીને પોતાની પરણે તને મેલીને હું કામ હાલ્યો ગયો? હા, બોલ. ચૂપ કેમ થઈ ગઈ? છે આનો કોઈ જવાબ તારી પાસે? જુઓ ભાઈઓ, આનો કોઈ જવાબ આની પાસે નથી. હા મુખી બાપા, જોઈ શું રહ્યા છો? ટક્કા મારીને બહાર કાઢો આ કુલટાને. અરે જેના પેટમાં ટાકુ જાલમસંગનું પાપ પડ્યું હોય એવી કુલટા જો આ ગામમાં રહેશે તો ગામની બીજી બેન દીકરીઓ પણ છીનાળા કરતી થઈ જશે. એમ બૂમો પાડવાથી તારા પાપ છુપા નહીં રે, સમજી? ભાઈઓ, અરે આણે તો દેવ જેવા મહંત બાપાના ધોળામાં પણ ધૂળ નાખી છે. અરે તારું તો નામ લેતા પણ હવે ગામ લોકોને શરમ આવે છે. મુખી બાપા, હવે શેનો વિચાર કરી રહ્યા છો? સંભળાવી તો ગામ લોકોને પંચોનો ફેસલો. મને ગામ બહાર કાઢવાની જરૂર નહીં પડે મુખી કાકા. જે ગામે મારી પવિત્રતાને કલંકનું કાળું ટીલું લગાવી મને કુલટા છપ્પર પગે પાપીને કહી છે, ને જે ગામમાં મારા જેવી નિર્દોષ છતાં દોષિત નારી ન રહેવાથી ગામની બીજી બેન દીકરીઓને ઊંઘ આંચી આવતી હોય તો હું પોતે જ આ ગામ છોડી જવા તૈયાર છું. દાદા બેટા. હા બાપુ,
અરે જે નગરીના રાજા રામ હતા ત્યાં પણ સતી સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી, જ્યારે આ તો મામૂલી માણસોથી ભરાયેલું મામૂલી કામ છે. અહીં મારી પરીક્ષા લેવાય એમાં નવાઈ શું? મને આશીર્વાદ આપો બાપુ. મારે આ કસોટીમાંથી તમારા મમતા ભર્યા ઓછાયા વગર એકલા જ પસાર થવાનું છે. દાદા બાપુ બેટા, માતાજી તારી રક્ષા કરે બેટા. પહેલી દીકરી દાદા. રાધા, અરે આટલામાં થાકી ગયો? અરે હજુ વધુ ઊંડું ખોદ. ખોદો છો. એ ભયંકર ભીમ ઢોલ, આજ તો તને દાટી દેવા ગામને સીમાડે લઈ આવ્યો છું, અને મને ખાતરી થઈ ગઈ છે કે તને દાટી નહીં દઉં ત્યાં સુધી હું સુખી નહીં થાઉં. ગેલી, શું છે? તે સાચું જ કહ્યું તું કે ડુગડુગી વગાડનારા કોઈ દી ઢોલ વગાડી ન શકે, પણ એમાં મારો વાંક નથી. તઈ કોનો વાંક છે? અરે ભાઈ, અમારી 7 પેઢીમાં કોઈએ ઢોલ વગાડ્યો હોય તો હું ઢોલી બની શકું ને. મારે તો ભલો હું અને ભલી મારી ડુગડુગી. હાલ ને હવે પાછું ખોદવા માંડ ને. ખોદું છું. હે ભયંકર ભીમ ઢોલ, આજ તો તને દાઢી અને તારી માથે દાંડા દેવનો પાડિયો ખોડી દઈશ. પછી આવજે રોજ સિંદૂર ચોપડવા. હવે વાતું કર્યા વિના ખોદવા માંડ ને, નહીં તો આને દાટવા જતા બીજી કોઈ મુશ્કેલી આવશે. આહો, આને લઈ આવવામાં મુશ્કેલી, આને રાખવામાં મુશ્કેલી, હવે આને દાટવામાં મુશ્કેલી. અલ્યા ખેલા, પાછો શું વિચારમાં પડી ગયો? અરે વિચારમાં પડી જવાય એવું જ કઈક નીકળી પડ્યું છે. જો તો ખરી. શું છે? માઇન્ડ ફંફોડવા. ફંફોડ ફંફોડ. જો ઢાંકણું ઉગાડ ઉગાડ. દાગીના. જોયું ને, જોયું ને, આ મારા ભીમ ઢોલ દેવનો પ્રસાદ. હવે તો આ જગ્યાએ આ ભીમ ઢોલ દેવની સમાધિ નહીં, પણ આપણી પરણ્યાની પહેલી રાતનો રંગ મોલ રચાતે મારી પેલી રાત. મારા ખેલા રાજા, હવે તો છે ને આ રંગ મહેલમાં આ ઢોલ દેવનું મંદિર બંધાવીશ ને રોજ એની પૂજા કરીશ. આ પણ જોજે હો, ઈ મંદિર માથે પાછી આ ગાંડા દેવની ધજા ચડાવજે. એકલા ઢોલ દેવની જ પૂજા નો કર્યા કરતી. જટ માયા ભેગી કરીને ઘર ભેગી કરી દઈએ. અને જો આ વખતે આ ઢોલ દેવને તારે ઉપાડવાના હો, મારે નહીં. મારે? હા. હવે તો આ ત્રણેયને મારે ઉપાડવાના. આ માયા, આ મહામાયા અને આ ઢોલ દેવ અને દાંડા દેવ. તમે તો હાલ્યા આવશો ને. જે જે શું વિચારી છે રાધા? તારા માટે હવે મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી. અરે આ દુનિયામાં તારું છે પણ કોણ? તારો ધણી તને છોડીને ચાલ્યો ગયો છે. હવે તું જીવીને શું કરીશ? તું મરી જા, મરી જા. આ શું કરે છે બેટા? મને મરી જવા દો બાપુ, એ સિવાય બીજો કોઈ આરો નથી. બેટા, મોત ઈ જો માનવીની મૂંઝવણનો આરો હોત તો જગતમાં જીવતા રહેવાનું પસંદ કોણ કરત? પણ બાપુ, મારે માથે એવું કલંક લાગ્યું છે કે જેને મોત સિવાય બીજું કોઈ મિટાવી શકે તેમ નથી. ગામ લોકોએ મને હળધૂત કરીને, અગર જાળ જેવો આ ચડાવીને મને ગામ બહાર કાઢી મૂકી છે. બીજું તો ઠીક, પણ મારા ધણી મારા પર શંકા આવતા મને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે બાપુ. પણ રાધા, તારા મરવાથી તો લોકો તારા પર ચઢાયેલા આળને સાચું માની લેશે. શંકાનું સમાધાન કરવા માટે સત્ય સાબિત કરવું પડશે, અને સત્ય સાબિત કરવા માટે માનવીએ જીવતા રહેવું ખૂબ જરૂરી છે. હા બેટા, હા બેટા, ચાલ ચાલ મારી સાથે ચાલ રાધા.
કાકો શું થયું છગન? કોઈ માણસ મરી ગયો હોય એમ લાગે છે. આ તો કોઈ કલાકાર લાગે છે. હજી જીવે છે. છગન, એમને મહેલમાં લઈ ચાલો. ભલે બા. માનબા, આવ બેટા. માનબા, અરે જો તો ખરા કોણ આવ્યું છે. બેટા રાધા, તું અખંડ સૌભાગ્યવતી રહે દીકરી. તમારી વાત સાચી નીકળી. તમે મને હટ કરીને કાશીપુર ન મોકલાવ્યો હોત તો આજે રાધા આપઘાત કરી બેઠી હોત. શું વાત કરો છો દરબાર? હા, જોયું ને દરબાર, એક સ્ત્રીના મનની સ્થિતિ સ્ત્રી જ જાણી શકે. પણ દીકરી, આપઘાત? ના, આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. લોક નિંદાનો માર ને ગામ લોકોના મેણા તોડાય મારા ધણીના હૈયામાં એવી શંકા નિશુળ ઊભી કરી કે મને છોડીને ક્યાંક ચાલ્યા ગયા. તું જરા પણ ચિંતા ન કરીશ દીકરી, આને તારું ઘર જ માનજે. ભગવાને કદાચ આમ વાંછિયાઓનું મેળ ભાંગવા જ તારા જેવી દીકરી દીધી હશે. તારી તમામ મુશ્કેલીનો અંત હું લાવી દઈશ. હા, આપણે તારા પતિની બહાર પણ કાઢીશું. શાબાશ રાજલ, શાબાશ. તારા વિજયના સમાચાર સાંભળીને મારી છાતી ગજગજ ફૂલે છે. મારી તો એક જ મહેચ્છા છે કે કલાના જગતમાં વિજયનગરનો ડંકો ચારે દિશામાં ગાજે. મહારાજ, આપની મહેચ્છાને બેવડું બળ મળી જાય એવા ખબર પણ લાવીશું. શું છે રાજલ? મહારાજ, આપની મહેરથી હું વિજય મેળવીને તો આવી છું, પણ સાથે સાથે એક એવા કલાકારને પણ લાવી છું જે પોતાની કલામાં આપનું નામ ઉજાળી દે. કોણ છે? શ્યામ નામનો એક ઢોલી છે મહારાજ. જો આપ હુકમ કરો તો એને આપની સેવામાં હાજર કરું. તો પછી વાત કોની જુઓ છો રાજલ? એ કલાકારના પારખા કરવા માટે આવતીકાલે દરબારમાં એના ઢોલના તાલ અને તમારી પાયલના ઝણકાર સાથે રંગત જમાવી દો. વાહ ઢોલી વાહ, તારા હાથમાં તો જાદુ ભર્યો છે, જાદુ. અત્યાર સુધી વિજય ઘટનો ધ્વજ માત્ર રાજલ જ ફરકાવતી હતી, પણ હવે તો મારા બંને હાથ મજબૂત બન્યા છે. મહારાજ, હા ઢોલી, આજથી તમે મારા રાજ ઢોલી છો. તમે બંને જણા મારી ડાબી અને જમણી આંખ છો. તમારું બંનેનું સ્થાન મારી બાજુમાં છે. આવો આવો. કારભારી. જી મહારાજ. ચારે દિશામાં જઈને એલાન કરો, જે કોઈ મારા રાજ ઢોલીને હરાવશે એને સહસ્ત્ર સોના મોહરથી નવાજવામાં આવશે, અને જો હારી જશે તો એના હાથના કાંડા કાપી નાખવામાં આવશે. પણ મહારાજ. હા રાજ ઢોલી, મારો નિર્ણય હંમેશા અફર રહ્યો છે. મારી રાજ નર્તકીને પણ આજ સુધી કોઈ હરાવી શક્યું નથી, એમ મારા રાજ ઢોલીને પણ હવે પછી કોઈ હરાવી નહીં શકે. રાજ ઢોલી, મને તમારી ઢોલ વિદ્યામાં પૂરેપૂરો વિશ્વાસ છે. બધાઈ હો દરબાર, રાધાએ દીકરાને જન્મ આપ્યો છે. દીકરો? હા. વાહ વાહ ભગવાન, શું તારી લીલા છે. માનબા, તમે દાસીને મોકલાવો અને ઢોલ શરણાઈ વાળાને બોલાવો. દીકરાનો જન્મ આપણે ધામધૂમથી ઉજવશું. કાપી નાખો એના હાથ. પણ મહારાજ. રાજ ઢોલી, રાજ હુકમ એ રાજ હુકમ. ના મહારાજ ના, મુજ રાગ ગરી પર દયા કરો. હાથમાં થોડો કસબ હોવાથી હું સોના મોરોની લાલચે લોભાયો હતો. મને માફ કરી દો મહારાજ, હું ફરીથી ઢોલને હાથ નહીં લગાડું. મારા હુકમનું પાલન કરો. જી મહારાજ. શું
આ વાત સાચી છે? હા ગુરુજી, વિજયગઢનો ઘમંડી રાજડોલી શ્યામ આપણો જ શિષ્ય હતો અને એ હરીફાઈ યોજી હરીફ ડોલીના હાથ કપાવી નાખવા લાગ્યો છે. હાથ કપાવી નાખવા લાગ્યો છે? હરિઓમ હરિઓમ. જેને મારી તમામ વિદ્યાનો સઘળો નિચોડ શીખી અજોડ શિલ્પી બનાવ્યો, એ શ્યામ ઊંચી પદવી મળી જતા આટલો પાખંડી બની જશે એનો મને સ્વપ્ને ખ્યાલ નહોતો. અરે કલાથી તો બીજાના ઘા રૂજાવાય, ઘા કરાય નહીં. આજથી હવે હું કોઈને મારી ઢોલ વિદ્યા નહીં શીખવું, ક્યારેય નહીં. પાપા પગલી ગોપાલ ઘરે ડાગલી. શાબાશ. રમુ રમુ રમુ. શું છે? મારે પણ તમારી સાથે રમવું છે. નહીં. કેમ? મારી માએ તારા જેવા નબાપિયા સાથે રમવાની ના પાડી છે. શું નબાપિયો છું? હા હા, એક વાર રહી 100 વાર. અરે જેનો બાપ કોણ છે ઈ જ કોઈને ખબર નથી, એવી તું પાપની પેદાશ છો પાપની. રામુ મોઢું સંભાળીને બોલ. નેતર તો શું કરી લઈશ? નેતર હું તારું ડોકું મરડી કાઢે. અરે તું મારું ડોકું મોડે પહેલા તારી પાપડી માને જઈને પૂછ કે તું કોની પેદાશ છે. રામુ હું તને જીવતો નહીં મારું. ઉઠ. તે મને નબાપ્યો કયો? મને તો નબાપ્યો કયો? માં, માં શું છે? માં, કોણ છે મારા બાપુ? શું પાપની પેદાશ છું? છી છી, આવું કેમ બોલે છે બેટા? તું તો તારા બાપુની પવિત્ર નિશાની છે. તો પછી કોણ છે મારા બાપુ? એમનું નામ શું? ક્યાં રહે છે? તું ચૂપ કેમ છે માં? બોલ ને. બોલતી કેમ નથી? શું બધા કહે છે વાત સાચી છે? ના બેટા ના, આ બધું જ ખોટું છે, ખોટું છે. તો પછી સાચું શું છે? કોણ છે મારા બાપુ? એનો જવાબ હું તને આપીશ બેટા. બાપુ. રાધા, સત્યને ક્યાં સુધી છુપાવીશ? બેટા, તારા બાપુનું નામ છે શ્યામ. એ ખૂબ સારો માણસ છે, પરંતુ તારો જન્મ થતા પહેલા જ લોક નિંદાથી ડરી એ કાચા કાનનો માનવી તારી માને ઊંઘતી મેરી ક્યાંક ચાલ્યો ગયો છે. ત્યારથી આજ સુધી અનેક કષ્ટો વેઠી તારી માએ તને નાનેથી મોટો કર્યો છે. તો પછી મને એની પાસે લઈ જાઓ બાપુ, હું એનાથી બદલો લઈશ. ના બેટા ના, એવું ક્યારે ન બોલતો, ક્યારે નહીં. ના માં ના, હું તો બદલો. આજથી કોઈને પણ ક્યારેય ઢોલ વિદ્યા નહીં શીખવાનો મેં નિર્ણય લીધો છે. પણ ગુરુદેવ, આવો આકરો નિર્ણય લેવાનું કોઈ કારણ? પ્રતાપસિંહ, આજથી વર્ષો પહેલા મેં એક નાનકડા છોકરાને ઢોલ વિદ્યા શીખવી. એ કલામાં એવો તો પારંગત બનાવ્યો કે દુનિયામાં એનો જોટો ન ચડે. પણ આજે જ શ્યામ મારી શીખવેલી વિદ્યાને કલાને બદલે કરવત સમજી લોકોના કાંડા કાપી રહ્યો છે. શ્યામ? એ કોણ છે ગુરુદેવ? એ વિજયગઢનો રાજ ઢોલી છે. તો એ શ્યામ. ગુરુદેવ, એ અભિમાની શ્યામનું ઘમંડ એનો જ પુત્ર ઉતારે અને આપની વિદ્યાને ઉજાળે એવું આપ ન કરી શકો. એટલે આપ શું કહેવા માંગો છો? ગુરુદેવ, વર્ષો પહેલાની વાત છે. શ્યામે લોક નિંદાથી ડરી જઈ પોતાની સીતા જેવી પત્નીને ત્યજી દીધી હતી. મેં એને મારે ઘરે આશ્રય આપ્યો છે. એને એક સંતાન છે ગોપાલ. હું ઈચ્છું છું કે ઢોલના બાજ દ્વારા જેની આંખો ખોલી દઈ એ સાબિત કરી દઉં કે ગોપાલની રગોમાં પણ શ્યામનું જ લોહી વહે છે. જો એમ જ હોય તો ગોપાલને હું ઢોલ વિદ્યામાં એવો તો હોશિયાર બનાવીશ કે એની માને તથા એની સાથે થયેલા અન્યાયને ખોટા સાબિત કરી શકે. આપ કાલે એને અહીંયા જ મૂકી જજો. જેવી આજ્ઞા. રાધા, રાધા, અરે રાધા, તારા માટે ખુશીના સમાચાર છે. શું છે બાપુ? તારા ધણીની ભાળ મળી ગઈ છે. ક્યાં છે? ક્યાં છે મારા ભરતા? ક્યાં છે ગોપાલના બાપુ? અરે એ તો વિજયગઢના મહારાજાનો માની તો ઢોલી બની બહુ મોટો માણસ બની ગયો છે. સાચે જ? મને છેટ એમની પાસે લઈ જાઓ, હું એમને સમજાવી લઈશ, મનાવી લઈશ. બેટા, આ વાત એને માનવી કે સમજવી હોત તોય તને છેદીને ચાલ્યો ન ગયો હોત. અને આજે તેની આંખ આડે ઘમંડના પડળ છવાઈ ગયા છે. જે વિદ્યા એણે હાંસલ કરી છે એના વડે વિનાશ સર્જી રહ્યો છે. જે શંકા એક સમય શૂળ હતી આજે કદાચ બાવળ બની ગઈ હશે. પણ બાપુ, ધીરજ રાખ બેટા. આટલા વર્ષોથી હું આ જ ઘડીની વાટ જોતો હતો. ગોપાલને જેના હાથ જે શીખવા માટે મૂકવો છે
એ સ્વામી દયારામ બીજા કોઈ નહીં પણ શ્યામના જ ગુરુ છે. હા, તમે શું કહો છો બાપુ? હા બેટા, હવે તો તારા પર લાગેલું કલંક તારો દીકરો જ ધોશે. બેટા, હવે તું શ્યામની રાધા નહીં પણ રામની સીતા છે, સીતા. હા. હે માવડી, આ તે તું મારી કેવી કસોટી કરી રહી છે. બજાના હા ધા ધિનક ધિન તતક તિનક તિન ધા ધિન તતક તિનક તિન ધા. વાહ ગોપાલ વાહ. બેટા, આજે તું તારી કલામાં પારંગત થયો. મારા તારી અંતરના આશીર્વાદ છે બેટા કે તું જ્યાં જશે ત્યાં તારો વિજય થશે. ગુરુજી બેટા. પણ આ વખતે ઘણા દી પછી આવવાનું થયું કા? રાધા આ ગામમાં? હા, એ તો અમારા બાપુને ત્યાં રહે છે. રામ 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 રામ. હે ભગવાન. અરે ભાઈઓ, આ તો અમારા ગામની છે. અરે આના પગલા તો એવા ભારે છે. આ જે ગામમાં જાય છે એ ગામમાં ભગવાનનો કોપ ઉતરે છે, કોપ. હા, મારા શબ્દો યાદ રાખજો, પછી કેતા નહીં હો. બાકી આ ગુલાબની વાત તો ગુલાબ જેવી હો. ગુલાબ વાહ. તારી વાતે ગુલાબ જેવી છે હો. હા, એ તો છે જ. પણ આ ગુલાબની વાતમાં જ્યારે કાંટા લાગે છે ને ત્યારે લોહીની ટસરો ફૂટે છે જાલિમસિંહ. ગામ લોકોમાં એવી આગ ભડકાવીને આવ્યો છું કે હવે રાધા થોડા જ દિવસોમાં પ્રતાપગઢમાંથી પણ પાર. પણ ગુલાબ, મને એક વાત નથી સમજાતી કે તું એ બિચારીની પાછળ હાથ ધોઈને શા માટે પડ્યો છે? જાલિમસિંહ, મેં મારી જિંદગીમાં એક જ સ્ત્રીને પ્રેમ કર્યો છે અને આજ સુધી એની યાદમાં મેં લગ્ન પણ નથી કર્યા. પણ પેલા ઢોલીડાએ મારી જિંદગી બરબાદ કરી નાખી. જેમ મેં મારી જિંદગી બરબાદ કરી છે ને એમ હું પણ હંમેશા એને બરબાદ કરતો રહીશ. અને રાધાને તો એવી રીતે હેરાન કરીશ કે ન એ જીવી શકશે ન એ મરી શકશે. ગુલાબભાઈ, રાધાને પ્રતાપગઢમાંથી કાઢવાનો સુંદર મોકો હાથ લાગ્યો છે. શું છે? પ્રતાપસિંહ ભોલાનાથના મંદિરમાં વરસાદને મનાવવા મૌન વ્રત લઈને બેઠા છે. વાહ કાળુ વાહ, શું ખબર લાવ્યો છે. આજ તો તારી વાત મને ગુલાબ જેવી લાગી. જે માણસ રાધાને નિર્દોષ સાબિત કરી શકે છે એ જ માણસ મૌન વ્રત લઈને મૂંગો થઈને બેઠો છે. હવે જોઉં છું કે કોના બાપની તાકાત છે કે ગુલાબની સામે જબાન પણ ઉખાડી શકે. ભોલાનાથનું મંદિર નહીં? હે ભોળાનાથ, છેલ્લા 8-8 દિવસથી મારા બા બાપુ મેઘરાજાને મનાવવા આ મરણાત ઉપવાસ ને મૌન વ્રત લઈને અહીં બેઠા છે. એમના ઉપર દયા કરો પ્રભુ, મેઘરાજાની મહેર કરો પ્રભુ. વાહ રે કુલટા વાહ. દંભનો દાવાનળ પેટાવીને હવે દયાની દેવી બનવાનો આડંબર રચી રહી છે. હા, અરે તારા જેવીની વાત જો ભગવાન માનતો હોત ને તો આજે આ ગામ પર એનો કોપ ન ઉતર્યો હોત. સમજી ભાઈઓ, આ ગામમાં એક એવી કુલટાને આશરો આપવામાં આવ્યો છે કે જેના પાપી પગલા આખા ગામને ધરતીમાં હોમી દેશે. નીચ નરાધમ, તું પાપનો પડછાયો બની અહીં પણ મને આંતરવા આવી પહોંચ્યો છે. કેમ? આ ગુલાબની ગુલાબ જેવી વાત શૂળ બનીને સાલવા લાગી ને? ભાઈઓ અને ભાયાતો,
આ અમારા કાશીપુર ગામના મહંતની દીકરી રાધા છે, જેને ડાકુ જાલમસિંહ ઉપાડીને લઈ ગયો હતો અને એ જ ડાકુના પાપનું એંધાણ પણ આના પેટમાં હતું. અરે આનો પતિ પણ આને મેલીને ક્યાંક ચાલ્યો ગયો અને આના સગા બાપે એને ધક્કા મારીને ગામની બહાર કાઢી મેલી હતી. ભાઈઓ, આજ પાપિયાણીના પાપે કાશીપુર ગામને તારાજ કર્યું હતું અને હવે જો આ ગામમાં રહેશે તો આ ગામને પણ કાશીપુર ગામની જેમ તારાજ કરી નાખશે. જોઈશું રહ્યા છો, ધક્કા મારીને એને ગામની બહાર કાઢી મેલો. પણ મારી વાત તો સાંભળો. ખબરદાર, જો કોઈ મારી માં ઉપર હાથ ઉપાડ્યો છે તો એકના કાંડા તોડી નાખીશ. જોયું ને ભાઈઓ, ડાકુ જાલમસંગનું લોહી બોલી જ ઉઠ્યું ને. ડાકુની સંતાન તો કોઈના કાંડા જ તોડી નાખવાની વાત કરે ને. હરામખોર, હું તારી જીભ ખેંચી લઈશ. મારી જીભ ખેંચવા પહેલા તારી જ જબાન ખોલ ને. છોકરા, જે માને માટે તું આટલા બધા ઉછાળા મારી રહ્યો છે એને જઈને પૂછ ને કે તું કોનું સંતાન છે. હરામખોર! રહેવા દે ગોપાલ, રહેવા દે. છોડી દે, છોડી દે એને. અરે આપણા નસીબ જ એવા છે કે જ્યાં જઈએ ત્યાં આવી જ મુશ્કેલનો સામનો કરવો પડે છે. હવે જોઈશું રહ્યા છો, રોકાઈ કેમ ગયા છો? મારી નાખો મને, મારી નાખો આ કોલટાને, મારી નાખો આ પાપીને. અરે અરે, મને મારી નાખવાથી જો આ ગામ પર આવેલા દુકાળના ઓળા ઉતરી જતા હોય તો વેવડાવી દો મારા લોહીની નદી. હા, મારી નાખો મને. ના માં ના, તને કુલટા અને પાપડી કેનારની બધાની આજે હું આંખો ખોલી નાખીશ અને હું સાબિત કરી બતાવીશ કે મારી માં ગંગા જેવી પવિત્ર અને સીતા જેવી સતી છે. હે ભગવાન, જો મારી માં નિર્દોષ અને પવિત્ર હોય તો હજી આ ગામમાં મેઘરાજાની મહેર કરજે. જાલમસિંહ, બાજી રમી રમીને હવે હું થાકી ગયો છું દોસ્ત. હવે તો એક જ ઈચ્છા છે, હંમેશને માટે હિસાબ ચૂકતે કરી દેવાની. હવે કાં તો એ નહીં અને કાં તો હું નહીં. બાકી આ ગુલાબની વાત ગુલાબ જેવી. પણ ગુલાબ, તું કહેતો હોય તો પછી થઈ જા માટી. હા, તારા માટે જિંદગીનો જુગાર ખેલવા માટે તૈયાર છું. તું કહે તો ખતમ કરી નાખીએ પ્રતાપગઢને અને ઢોલીડાના બટક બોલા બચુડાને. હા, એવી જ ઈચ્છા છે જાલમસિંહ. ઠીક છે, તો જોઈ લે જાલમસંગનો જુલમ. શેરો. જી સરદાર. લાવ કાગળ રે ખડિયો. બાપુ બાપુ, ગજબ થઈ ગયો. શું થયું? ડાકુ જાલમસિંહ નો ઝાંસો છે કે ગામ ઉપર ત્રાટકી રહ્યો? શું કહ્યું? ડાકુ જાલમસંગ મારા ગામ પર? આજે એને જીવતો નહીં છોડું. ના બાપુ ના, તમારા દીકરાને જીવતા તમારે હવે આ ઉંમરમાં તલવાર નહીં ઉપાડવી પડે. બાપુ, તમે ઉંમર ઓળંગો તો તમને મારા સમજે. ગોપાલ. બાપુ, મારી માનો જીવન સંસાર ઉજાડી દેનારે જાલમસિંહને જો આજે હું જીવતો જવા દઉં તો તમારી જલિતા લાજે. ગોપાલ બેટા. ગોપાલ, આ શું? માં, આજે એવા આશીર્વાદ આપ કે તારો દીકરો ડાકુ જાલિમસિંહને મારીને તારી કુખ ઉજાડે. જાલમસિંહ? ના બેટા ના, એ શેતાનને તું નથી જાણતો. અરે એ તો માં, આજે તું જો મને જતો રોકે તો મને મરતો ભારે. માં, આજે તો આગને ઠારીને જ પાછો વળીશ. પણ બેટા. બેટા રાધા, આજે એને રોકમાં જવા દે. ઠીક છે. માં, મા ભગવાને તારી રક્ષા કરે. જાલમસિંહ, હું તને જીવતો નહીં જવા દઉં. સાથીઓ, તૂટી પડો.
ગુરુદેવ, વાહ બેટા વાહ. ગઈકાલે તે જાલમસિંહને મારીને સાબિત કરી બતાવ્યું છે કે જે આંગળીઓ સંગીતના તાલ સાથે ખેલી શકે છે એ સમય આવે તલવાર પણ ચલાવી શકે છે. જાલમસિંહના સંકટમાંથી રામને તે હંમેશ માટે ઉગારી લીધું છે બેટા. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે સાંભળો ભાઈઓ, સાંભળો. વિજયગઢના મહારાજા વિજયસિંહનું એલાન છે કે જે કોઈ એમના રાજ ઢોલીને ઢોલની હરીફાઈમાં હરાવશે એને સહસ્ત્ર સોના મોરથી નવાજવામાં આવશે અને જે કોઈ હારી જશે એના હાથ કાપી નાખવામાં આવશે. હે ભગવાન, આ અભિમાની રાજઢોલીનો ઘમંડ કોણ જાણે ક્યારે ઉતરશે, કોણ ઉતારશે બેટા? ગુરુજી, એક ઘમંડીનો ઘમંડ આજે જ ઉતરશે અને એને તમારો શિષ્ય જ ઉતારશે. બેટા. હા ગુરુદેવ, તમે મને આશીર્વાદ આપો કે તમે આપેલી વિદ્યા વડે તમારું નામ ઉજાળો અને એક ઘમંડી ઢોલીના ઘમંડને ચૂર ચૂર કરી નાખો. બેટા, ભગવાન તારી રક્ષા કરે બેટા. બા બા બા, ગજબ થઈ ગયો. શું થયું? ગોપાલભાઈએ વિજયગઢના રાજડોલીને હરાવવાનું બીડું ઝડપ્યું છે અને આજે ત્યાં હરીફાઈ પણ છે. શું? હા, ને ત્યાં જે હારી જાય તેના હાથ પણ કાપી લેવામાં આવે છે. હે માં, માં, હવે શું થશે? શું બાપનો દીકરો? ના માં ના, આજે તારી પાસે એટલું જ માંગુ છું કે બાપની આબરૂ ન જાય ને દીકરાને હાનિ ન થાય એનું ધ્યાન રાખજે માં, એનું ધ્યાન રાખજે. ગુરુદેવ! શું છે બેટા? ગુરુદેવ, આ તમે શું કર્યું? મારા ફૂલ સમા કોમળ દીકરાને આગમાં ધકેલી દીધો. મેં એને આગમાં નથી ધકેલો, પણ એક અભિમાની કલાકારના અહમની આગને બુઝાવવા મોકલ્યો છે બેટા. ના ગુરુદેવ, આ તમે સારું નથી કર્યું. હું એને પાછો લઈ આવીશ. બેટા, વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને કોમળી વયે શસ્ત્ર વિદ્યા શીખવવા અને રાક્ષસોનો વિનાશ કરવા લઈ ગયા હશે ત્યારે દશરથ, કૌશલ્યા અને સુમિત્રાના મન નહીં વલોવાયા હોય? પણ ગુરુદેવ, મારો ગોપાલ રામ નથી. હું મારા પતિને ને એમની કલાને સારી રીતે ઓળખું છું. એની સામે ટક્કરમાં એ ક્યારે નહીં જીતી શકે. ગુરુદેવ, મારો ગોપાલ પોતાના હાથ ગુમાવીને પાછો વળશે. બેટા, ભાવિની ભીતરમાં શું લખાયું છે એ કોણ કહી શકું છે? મહાબલી રાવણને હરાવનાર પ્રતાપી અને શક્તિશાળી રામને લવકુશ જેવડા નાના બાળકો હરાવી શકે એ કોણ કલ્પી શકું છે? મને વિશ્વાસ છે બેટા કે આજે એ જ ઇતિહાસ ફરી રચાશે. બેટા, મનમાંથી ભયને ખંખેરી નાખ અને તારા પુત્રને અંતરના આશીર્વાદ આપ. કયા મોડે આશીર્વાદ આપું ગુરુદેવ? જમણે હાથે આશીર્વાદ આપીશ
તો અનર્થ થશે, ડાબે હાથે આપીશ તો વિનાશ. મારે તો બંને બાજુએ ગુમાવવાનું છે ને. ગુરુદેવ, હું મારા પતિને ખોઈ ચૂકી છું. હવે જો મારો ગોપાલ કે જે મુજ નિરાધારનો આધાર છે, મારો જીવ છે, એને હું ગુમાવવા નથી માંગતી. એને હું ગુમાવવા નથી માંગતી. બેટા, એક વાત સાંભળી લે. આ દુનિયામાં હંમેશા અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યનો વિજય થતો જ આવ્યો છે. મારે તો જોઈએ મારું સંતાન, મારો દીકરો, મારો ગોપાલ. પણ તમે એક નારીની વ્યથા શું સમજો? તમને એક માની મમતાની શું ખબર? હું જાઉં છું. મારા જીવતે જીવ હું હોય હરીફાઈ ક્યારે નહીં થવા દઉં, ક્યારે નહીં. બેટા, મારા જેવો ચહેરો, મારા જેવો જ બાંધો કોણ હશે આ જુવાન? જુવાન, તારું નામ શું છે? ગોપાલ. હજી પણ વિચાર કરી લે જુવાન. રાજ ઢોલી સાથે હોડમાં ઉતરવાનું પરિણામ બહુ ભયંકર આવે છે. પરિણામની પરવા તો કાયરો કરે છે મહારાજ. જો મને પરિણામનો ડર હોત તો અહીંયા આવ્યો જ ન હોત. બેટા, હજી તારા હોઠ ઉપરથી માનું ધાવણ સુકાયું નથી અને આ ઉંમરે તું હાથ ગુમાવા આવ્યો છે. એ માવડીના ધાવની લાજ રાખવા તો આવ્યો છું. જો તમારામાં હિંમત હોય તો કરો સામનો. જુવાન, તું શું બોલી રહ્યો છે? ભાન છે તને? હું તો પૂરતો ભાનમાં છું મહારાજ, પણ આવ્યો છું એક ભાન ભૂલેલા ઢોલીની શાન ઠેકાણે લાવવા. એવો ઘમંડી ઢોલી કે જે પોતાની કલાને ઈશ્વરની દેણના બદલે કરવટ સમજે છે અને બીજા કલાકારોના હાથ ભરકી જાય છે. રાજ ઢોલી, ખો ભૂલાવી દો આ શેખીબાદ છોકરાની. પણ આ શેખીબાદ છોકરાની ગરજ છે મહારાજ. આપની શરત સાવ એક તરફી છે, જેનાથી આપના રાજ ઢોલીને તો કોઈ નુકસાન નથી થતું. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે મને સોના રૂપાનો મોહ નથી, પણ જે હારે એના હાથ નહીં પણ માથું કપાશે. પૂછી જો આપના રાજ ઢોલીને, જો હોય મંજૂર તો આવે મેદાનમાં. કારભારી, તમારો શું મત છે? મહારાજ, જો આની વાત વ્યાજબી છે. મહારાજ, મને શરત મંજૂર છે. તો પછી ભલે જુવાન, તારી કલાના પારખા થઈ જાય રંગ મહેલમાં. કે મહારાજ, હંમેશા હાથ કાપી નાખવાનો હુકમ આપનાર આપની જીભ આજે મારું માથું કાપી નાખવાનો હુકમ આપતા કેમ જ કહે છે? હા મહારાજ, હુકમ કરો તમારા સિપાહીઓને અને ઉતરાવી નાખો અભિમાનીનું માથું. મહારાજ, હુકમનું પાલન કરો. રાધા, મહારાજ, આવો ગજબ ના કરશો, નહીં તો આત્મા અનર્થ થઈ જશે. કોણ છે તું? કહેવા શું માંગે છે? હું તમારા રાજઢોલીની અભાગની પત્ની છું મહારાજ, અને એમને હરાવનાર આ મારો ગોપાલ એમનું સંતાન છે. રાધા, શું આ વાત? તદ્દન સાચી છે રાજ ઢોલી. ગોપાલ તમારું સંતાન છે અને એની રગોમાં તમારું જ લોહી વહે છે. પ્રતાપસિંહ, તમે? હા મહારાજ, રાધાને મેં ડાકુ જાલમસિંહના હાથે છોડાવી મેં મારે ઘરે દીકરીની જેમ રાખી છે. રાજ ઢોલી, તમારી રાધા ગંગા જેવી પવિત્ર છે.
રાધા, સ્વામી, રાધા, મેં તને એવો અન્યાય કર્યો છે કે જેની સજા ભગવાનને મને આપી જ દીધી છે. પણ રાધા, તું મને માફ કરી દે, મને માફ કરી દે. આ શું બોલો છો સ્વામીનાથ? આવું બોલીને મને પાપમાં ન નાખો. ગોપાલ, ગોપાલ, બેટા ગોપાલ, આ તારા બાપુ છે. મારું ખોવાયેલું સૌભાગ્ય છે. માં, તને દુર્ભાગ્યના ખપ્પરમાં હોમી દેનાર તારું સૌભાગ્ય, લોક નિંદાના ડરથી તને કલંકની સમજીને તારો ત્યાગ કરનાર તારું સૌભાગ્ય, મને અનાથ અને તને નોધારી કરી મૂકનાર તારું સૌભાગ્ય, અરે જેના કારણે લોકોએ તને પાપની શંકની છપરબાગી કહી, અરે એ જ જો તારું સૌભાગ્ય હોય માં, તો એની સામે આ માથું કદાપી નહીં ઝૂકે, કદાપી નહીં. બેટા, આવા આકરા વેણ ન બોલ. મેણાના માર તો સતી સીતાને પણ ક્યાં નહોતા લાગ્યા. અરે અરે, જે દિવસ જોવા માટે હું આજ લગન જીવી રહી હતી, આજે એ દિવસ આવ્યો ત્યારે તું મોઢું ફેરવીને ઉભો છે. શું આ જોવા માટે મેં તને મારું લોહી સિંચી સિંચીને મોટો કર્યો છે? માં, માં, તું હુકમ કરે તો મારી ચામડી ચીરીને તારા પગમાં ધરી દઉં, પણ તારી પવિત્રતાને લાંછણ લગાડનારે માનવીને હું ક્યારે પગે નહીં લાગુ. અરે ગાંડા, 4 ફેરાના સથવારે સંસારની કેડીએ ચાલીએ તો એમાં કાંટાય આવે ને કસોટી પણ થાય. મહારાજ, તમારા હુકમનું પાલન કરો. ના મહારાજ, ના. ગોપાલ હજી બાળક છે, નાદાન છે. ગોપાલ, જો તું તારા બાપુને માફ ન કરી શકતો હોય તો જે હાથે તને જીવની જેમ જતન કરીને મોટો કર્યો છે એ જ હાથ ફેલાવી ખોળો પાથે તારી માં તારી પાસે પોતાના ભરતાળની ભીખ માંગે છે. ગોપાલ, શું દીકરો ઉઠીને માની સેઠીનો સિંદૂર ભૂસી નાખવા માંગે છે? માના હાથના ચૂડલો નંદવવા માંગે છે? ના બેટા, ના. આવી હટ ન કર. તારા બાપુને માફ કરી દે. એમને માફ કરી દે બેટા, એમને માફ કરી દે. તું દીકરો થઈને બાપુને માફ ન કરે. બોલ ને બેટા, તું માફ ન કરે તો તને મારા સમ. બેટા, બેટા, તારા બાપુને માફ કરી દે. માફ કરી દે તારા બાપુને. બોલ ને બેટા, બોલ. બેટા, માં, 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 બાપુ, બેટા, બાપુ, બેટા, બાપુ, મને માફ કરી દો બાપુ. બેટા, બાપુ, મને માફ કરી દો મારા બેટા. મહારાજ, એક કલાકારની વિનંતીને જો અપમાન આપતા હો તો આપે આપેલ હુકમ પાછો ખેંચી લો. એક કલાકારને જીવદાન આપો. મારા બાપુને માફ કરી દો મહારાજ, મારા બાપુને માફ કરી દો. ના મહારાજ, ના. તમારા હુકમનું પાલન કરો. ના રાજઢોલી, ના. આજથી મારો આ હુકમ ક્યારે નહીં બજાવાય. મને મારી ભૂલ સમજાય છે. તમારા દીકરા ગોપાળે મારી આ ખાડેના ખમણના પડલને દૂર કર્યા છે. આજથી આ રાજમાં કલાકારની કલાની હંમેશા કદર થશે, ક્યારેય એના પારખા નહીં થાય. હું મારો બોલ પાછો ખેંચું છું. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. મહારાજ વિજયસિંહનો જય! મહારાજ વિજયસિંહનો જય! રાધા, સ્વામી,
સ્વામી